રિસેન્ટલી જ એક્ટ્રેસ કાજોલ જોવા મળી દુર્ગા માતાની મૂર્તિના દર્શન કરતી. વેલ દુર્ગાષ્ટમી જ્યાં ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે કાજોલ પહોંચી દુર્ગા માતાના દર્શન કરવા, જ્યાં દુર્ગા માતાની મૂર્તિના કાજોલ અને તેની બહેન શર્બની મુખર્જીએ કર્યા દર્શન. આ મોકા પર દર્શન કરીને કાજોલ ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી, તો સાથે શર્બની મુખર્જી પણ આ મોકા પર હતી હાજર. સુમના ચક્રવર્તી અને બપ્પા લાહિરી પણ જોવા મળ્યા આ મોકા પર. બંગાળી રીત રિવાજ પ્રમાણે મુંબઈમાં તૈયાર કરાવવામાં આવી દુર્ગા માતાની મૂર્તિ. નોર્થ બોમ્બેના સર્વજનીન દુર્ગા પૂજામાં આ સ્ટાર્સ થયા સામેલ. બોલિવૂડ જ્યાં સ્વચ્છતા અભિયાનને કરી રહ્યું છે સપોર્ટ, ત્યારે સ્વચ્છતા માટેના કેમ્પેઇન ઇવેન્ટમાં જોવા મળ્યા બોલિવૂડ બિગીઝ લાઇક અમિતાભ બચ્ચન, જમ્પિંગ જેક જીતેન્દ્ર એન્ડ દિયા મિર્ઝા. આ ઇવેન્ટમાં આ સ્ટાર્સે સ્વચ્છતા માટેના પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા. એક ચેનલ માટેની આ ઇવેન્ટમાં સ્ટાર્સે ભારતમાં સ્વચ્છતા માટેની અવેરનેસ કઈ રીતે લાવી શકાય એ વિશે કરી ચર્ચા. રિસેન્ટલી જ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા સોસાયટી આઇકોન એવોર્ડ્સ, જેમાં ટેલિવુડ અને બોલિવૂડના સ્ટાર સિતારા જોવા મળ્યા, જેમાં સસુરાલ સિમરકાનો ધીરજ કપૂર, કબીર બેદી વિથ વાઇફ, ભૂમિકા ચાવલા, સોનાલી કુલકર્ણી, શમા સિકંદર, ગુલશન ગ્રોવર, અલકા યાજ્ઞિક, રાકેશ રોશન, દિવ્યા ખોસલા કુમાર, મુગ્ધા ગોડસે, આર માધવન, અન્નુ મલ્લિક ઉપરાંત બોલિવૂડના સેલેબ્સ જોવા મળ્યા, જ્યાં ફેશન શોની સાથે સાથે સ્ટાર્સને આપવામાં આવ્યા એવોર્ડ્સ પણ. રિસેન્ટલી જ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા ટીફા એવોર્ડ્સ 2016. આ મોકા પર જોવા મળ્યા બોલિવૂડ ટેલિવુડના બિગ સ્ટાર્સ એન્ડ સેલેબ્સ લાઇક દીપિકા સિંઘ, ઓમંગ કુમાર, દિયા ઓર બાતીની ભાભો, કમ્પોઝર ઇસ્માઇલ દરબાર, પલક મુછાલ, આફતાબ શિવદાસાની, ડેઝી શાહ. એવોર્ડ ફંક્શનમાં ડેઝી શાહે કર્યું પરફોર્મ, તો પલક મુછાલને મળ્યો એવોર્ડ પણ. ટીફા એવોર્ડ્સની શામ સિતારાઓથી બની રંગીન. એક્ટર અનિલ કપૂર જ્યાં સોશિયલ અવેરનેસ લાવતા પ્રોગ્રામ સાથે સંકળાયેલા રહે છે, ત્યારે રિસેન્ટલી જ અનિલ કપૂર એક અવેરનેસ પ્રોગ્રામનો બન્યા હિસ્સો. બાંદ્રા સ્ટેશનના બ્યુટિફિકેશનને કિક સ્ટાર્ટ કરતા અનિલ કપૂરે પોતાના ઓલ ડેઝ કર્યા યાદ અને પોતાની મેમરીઝ કરી શેર. રેલવે સ્ટેશન્સના બ્યુટિફિકેશન માટેના આ પ્રોગ્રામમાં અનિલ કપૂરને જોવા માટે તેમના ફેન્સની હજારોની સંખ્યામાં થઈ ગયા હતા હાજર, જ્યાં અનિલે તમામને વેવ કરીને ગ્રીટ કર્યા. And finally, બાહુબલી પ્રભાસે ઇન્ટરનેશનલી પોતાની પોપ્યુલારિટીના પરચમ લહેરાવી દીધા છે. એઝ હવે પ્રભાસનું વેક્સ સ્ટેચ્યુ બનશે મેડમ તુસાદ્સ મ્યુઝિયમનું બેંકોકની શાન. રિસેન્ટલી જ પ્રભાસના વેક્સ સ્ટેચ્યુ માટેના મેઝરમેન્ટ આપતા પિક્સ થયા રિલીઝ, જ્યાં પ્રભાસના વેક્સ સ્ટેચ્યુ માટે તેની આઈઝ અને હેરના સેમ્પલ મેચ કરતા પિક્સ જોવા મળ્યા. બાહુબલી ડિરેક્ટર SS રાજમૌલીએ ટ્વીટ કરીને આ વાત જણાવી. ટેલિવુડમાંથી પ્રભાસ એવો પહેલો એક્ટર છે જે બન્યો છે મેડમ તુસાદની શાન, અને આ પહેલા અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી, શાહરૂખ, સલમાન, ઐશ્વર્યા, રિતિક આ મ્યુઝિયમમાં વેક્સ સ્ટેચ્યુના રૂપમાં જોવા મળી ચૂક્યા છે. એક્ટર રણવીર સિંહ જે ન કરે તે છે ઓછું. વેલ રણવીર સિંહની ફિલ્મ બેફિક્રે જ્યાં ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે રણવીર સિંહ રિસેન્ટલી જોવા મળ્યો સ્ક્વોશ પર પોતાનો હાથ અજમાવતા. વેલ રણવીર સિંહ એક સ્ક્વોશ પ્લેયર સાથે સ્ક્વોશ રમતો જોવા મળ્યો. રણવીર ઇન્ડિયન સ્ક્વોશ સર્કિટ 2016ની પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનો બન્યો હિસ્સો. આ મોકા પર રણવીરે પોતાના સ્પોર્ટ્સમાં જોહર પણ બતાવ્યા. રિસેન્ટલી જ રિલીઝ થઈ ફિલ્મ MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર આવતા વેત જ મચાવી દીધી છે ધમાલ, અને આ ફિલ્મ જેના પર બની છે તે ક્રિકેટર MS ધોની રિસેન્ટલી જ પોતાના ફેન્સ સાથે આ ફિલ્મ જોતા નજરે પડ્યા ઇન દિલ્હી. બે કોન્ટેસ્ટમાં આખા દેશમાંથી 120 લોકોને કરવામાં આવ્યા સિલેક્ટ, જેમને મળ્યો ચાન્સ MS ધોની સાથે ફિલ્મ જોવાનો. આ મોકા પર ધોનીએ પોતાના ક્રિકેટ કરિયર દરમિયાનના અને વર્લ્ડ ચેમ્પિયન બનવાના એક્સપિરિયન્સીસ કર્યા છે.